સુધીર અને રાજન બંને ખૂબ જ સારા મિત્ર હતા. બંને બચપનથી જ એકસાથે ભણ્યા અને મોટા થયા. બંનેને એકબીજાના ઘરમાં એક સમાન પ્રેમ અને માન મળતું હતું. સુધીરના પિતા એક નાનકડી કંપનીમાં સાધારણ કર્મચારી હતા, જ્યારે રાજનના પિતા એક ઉચ્ચ અધિકારીના પદ ઉપર હતા. રાજનને સુધીરના હાથની દાબેલી ખૂબ જ પસંદ હતી. તે ઘણી વખત સુધીરના ઘરે તેના હાથની બનેલી દાબેલી ખાવા આવતો હતો. ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો. હવે બંને મિત્રો ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લઈ ચૂક્યા હતા, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ નાનપણ જેવો જ હતો. બંને મિત્રો એક જ કોલેજથી બીટેક કરી રહ્યા હતા. આ વર્ષે બંનેનું ભણવાનું પણ પૂરું થવાનું હતું. થોડા દિવસો પછી રાજનના પિતાનું ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગયું. રાજનનો પરિવાર હવે બીજા મોટા સિટીમાં શિફ્ટ થઈ ગયો. ધીરે ધીરે 2 વર્ષ કેમ વીતી ગયા સમયની ખબર જ ન પડી. સુધીરે એમટેકનો અભ્યાસ પૂરો કરી લીધો અને હવે તેના પિતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહેવા લાગ્યું હતું. એટલા માટે સુધીરે એક કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. હવે તે નોકરીએ લાગી ગયો હતો અને તેના પિતાની તબિયત પણ બરાબર રહેતી નહોતી, એટલે સુધીરના માતા પિતાએ જલ્દી તેના લગ્ન કરાવી નાખ્યા. સુધીરના લગ્ન બાદ જાણે તેના ઉપર દુઃખોનો પહાડ તૂટી ગયો. લગ્નના થોડા દિવસો પછી જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું અને હજી પિતાના દુઃખમાંથી તે બહાર પણ નહોતો આવી શક્યો કે થોડા દિવસો પછી તેના મમ્મી પણ હૃદયરોગના કારણે મૃત્યુ પામ્યા. માતા અને પિતાના મૃત્યુ બાદ સુધીર પૂરી રીતે ભાંગી પડ્યો હતો. હવે તે પોતાની જિંદગીથી બિલકુલ હતાશ થઈ ગયો હતો. ત્યારે એક બીજા ખરાબ સમાચાર તેને મળ્યા. અત્યારે તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે પણ અચાનક બંધ થઈ ગઈ. એક પછી એક ખરાબ સમાચારથી આહત થઈને હવે તેણે આ ઘર અને શહેર બંને છોડવાનો નિશ્ચય કરી લીધો. બીજા શહેરમાં પહોંચીને સૌથી પહેલાં તેણે એક કંપનીમાં પોતાના માટે નોકરીની તપાસ કરી અને તે કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. હવે ધીરે ધીરે તેની જિંદગી સામાન્ય થવા લાગી હતી. થોડા દિવસો પછી તેને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. સુધીર પોતાની પત્ની અને બાળકની સાથે ખુશ રહેવા લાગ્યો. ત્યારે એક દિવસ તે પોતાની કંપનીમાં કામ કરવા ગયો તો ખબર પડી કે હડતાલના કારણે કંપનીમાં તાળું લાગી ગયું છે. કંપનીના માલિકે કર્મચારીઓની હડતાલની ખબરથી કંપની જ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો અને બધા કર્મચારીઓનું જે વેતન રહી ગયું હતું તેને આપીને છૂટા કરી નાખ્યા. ફરી સુધીર પોતાના માટે નવું કામ શોધવામાં લાગી ગયો, પરંતુ ઘણા દિવસો વીતી ગયા પછી પણ તેને કામ મળ્યું નહીં. ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. એક દિવસ અચાનક તેના દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ. તેના ઈલાજ માટે તેણે પોતાની પત્નીના ઘરેણાં વેચવા પડ્યા. હવે તેના ઘરની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી હતી. તેની હાલત વધારે બગડતી જતી હતી, પરંતુ તેનો વ્યવહાર એટલો સારો હતો કે દૂધ, શાકભાજી અને કરિયાણાવાળાએ તેને હજી સુધી કંઈ કહ્યું નહોતું અને સામાન આપતા જતા હતા. પરંતુ હવે સુધીરને શરમ આવવા લાગી હતી. હવે તેણે મજબૂરીમાં દાબેલી વેચવાનો નિશ્ચય કર્યો. એક દિવસ બજાર જઈને દાબેલી બનાવવા માટે બધો સામાન ખરીદી લાવ્યો અને બનાવીને ફૂટપાથ પર બેસીને વેચવા લાગ્યો. લોકોને તેના હાથની દાબેલીનો સ્વાદ સારો લાગવા લાગ્યો અને ધીરે ધીરે તેની કમાણી થવા લાગી. થોડો સમય વીત્યો પછી તેણે એક સારી રેકડી ખરીદી લીધી. દાબેલીની રેકડી કર્યા પછી તેના ઘરમાં રૂપિયા આવવા લાગ્યા. હવે તેના પરિવારનું ભરણપોષણ સારી રીતે ચાલવા લાગ્યું. એક દિવસ તેની રેકડી પાસે એક મોટી કાર આવીને ઊભી રહી. કારના ડ્રાઈવરે કારમાં બેઠા બેઠા જ 4 દાબેલી પાર્સલ કરવા માટે કહ્યું. કારમાં પાછળ બેઠેલી વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહી હતી. સુધીરને તેનો અવાજ સાંભળીને ઝટકો લાગ્યો. તેને એવું લાગ્યું કે કદાચ આ અવાજ કંઈક જાણીતો છે. સુધીરે કારની અંદર બેઠેલા વ્યક્તિને જોવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કારના કાચ બંધ હોવાના કારણે તેમાં બેઠેલ વ્યક્તિ તેને દેખાઈ રહી નહોતી. ત્યારબાદ સુધીર દાબેલી બનાવવામાં લાગી ગયો. તેણે ખૂબ જ પ્રેમથી બધા મસાલા નાખીને 4 દાબેલી બનાવી. ડ્રાઈવર કારને સાઈડમાં પાર્ક કરીને ઉતરીને આવ્યો અને સુધીરે તેને દાબેલી આપી દીધી. ડ્રાઈવરે દાબેલી લઈને તેને 500 રૂપિયાની નોટ પકડાવી દીધી. સુધીરે કહ્યું, ભાઈ, મારી પાસે અત્યારે એટલા રૂપિયા નથી કે હું આમાંથી બાકીના રૂપિયા તમને પાછા આપી શકું. એવું કરજો, ફરીવાર ક્યારેક આવો ત્યારે મને રૂપિયા આપી દેજો. એટલું કહીને
સુધીરે 500ની નોટ પાછી આપી દીધી. રાજને કહ્યું, દાબેલીના રૂપિયા તો આપી દો. એટલે ડ્રાઈવરે જણાવ્યું કે તેની પાસે છૂટા રૂપિયા નથી, એટલા માટે તેણે 500 રૂપિયાની નોટ પાછી કરી દીધી. તેણે કહ્યું, ફરી ક્યારેક આપી દેજો. કારના માલિકે કહ્યું, એવું કરો, જઈને આ રૂપિયા તેમને જ આપી દો. કહી દેજો, અમે બાકીના વધતા રૂપિયા ફરીવાર આવીશું ત્યારે લઈ લઈશું. ડ્રાઈવરે જઈને સુધીરને કહ્યું કે અમે બાકીના રૂપિયા પછી લઈ લઈશું. એટલે સુધીરે કહ્યું, ના ભાઈ, એવું ન થઈ શકે. તમારા માલિક કયા સમયે મારી પાસે આવે અને મારી પાસે તે સમયે પણ ખુલ્લા ના હોય તો, અથવા તો એટલા રૂપિયા ના બચ્યા હોય તો? તેમનું આવવું બેકાર થઈ જશે. એટલા માટે તમે આ રૂપિયા માલિકને પાછા આપી દો. ડ્રાઈવરે જઈને આ જ વાત પોતાના માલિકને કહી. હવે માલિકને પણ તેની વાત સમજાઈ ગઈ હતી. તેણે કહ્યું, ચલો ફરીવાર ક્યારેક અહીંથી નીકળીશું તો તેને દાબેલીના રૂપિયા આપી દઈશું. ડ્રાઈવર ગાડી લઈને ચાલતો થયો. માલિકે જેવું જ પેકેટ ખોલીને દાબેલી મોઢામાં નાખી તો તે આશ્ચર્યચકિત રહી ગયા. આવી દાબેલી તો ફક્ત સુધીર જ બનાવતો હતો. અહીં આવી દાબેલી મેં ક્યારેય પણ ખાધી નથી. આના મસાલામાં એ જ સ્વાદ છે જે સુધીર નાખતો હતો. તેણે 2 દાબેલી ખાઈ લીધી અને સુધીર વિશે વિચારતો રહ્યો. ઘણા પ્રકારના વિચાર તેના મનમાં આવવા લાગ્યા. તેની પત્નીએ હજી પોતાનું પેકેટ ખોલ્યું પણ નહોતું અને રાજને પોતાની બંને દાબેલી ખતમ કરી નાખી અને ઘરે પહોંચીને વારંવાર તે દાબેલીવાળા વિશે વિચારતો જતો હતો. આ શહેરમાં લગભગ તે 2 વર્ષથી રહેતો હતો, પરંતુ દાબેલીનો આવો સ્વાદ તેને ક્યાંય મળ્યો નહોતો. પરંતુ આજે આ સ્વાદ તેને પરેશાન કરી રહ્યો હતો. રાજન સવારે જલ્દી ઉઠ્યો અને ઓફિસના ટાઈમથી પહેલાં તૈયાર થઈ ગયો. પત્નીએ કહ્યું, આજે કોઈ મીટિંગ છે શું કે આટલા જલ્દી જઈ રહ્યા છો? રાજને કહ્યું, મીટિંગ તો નથી, તેનાથી પણ કંઈક વધારે જરૂરી કામ છે. તે ગાડીમાં બેઠો અને ડ્રાઈવરને દાબેલીવાળા પાસે લઈ જવા માટે કહ્યું. રાજન ગાડીમાંથી ઉતરીને સુધીરની રાહ જોવા લાગ્યો. ઘણો સમય વીતી ગયો પણ સુધીર દાબેલી વેચવા માટે આવ્યો નહીં. તે આજે આવવાનો પણ નહોતો, કેમ કે સુધીર પણ ગાડીના માલિકનો અવાજ સાંભળીને બેચેન હતો. ઘરે પહોંચ્યો તો સુધીરે ખૂબ જ એકાંત મનથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાર માલિકની વાતો પર ધ્યાન આપ્યું તો તેને સમજાઈ ગયું કે આવી રીતે તો રાજન જ બોલતો હતો. તે મનમાં વિચારવા લાગ્યો, હા, તે અવાજ રાજનનો જ હતો અને તેને દાબેલી ખૂબ ભાવતી પણ હતી. તેણે જેવી જ મારા હાથની દાબેલી ખાધી હશે તો તે મને જરૂર ઓળખી ગયો હશે. બીજા દિવસે તે જરૂર મને મળવા માટે આવશે. એટલા માટે આજે તે દાબેલી વેચવા માટે તે જગ્યા પર ગયો નહીં અને ત્યાંથી થોડે દૂર ખૂણામાં સંતાઈને રાજનની રાહ જોઈ રહ્યો હતો. અને તેનો વહેમ સાચો નીકળ્યો. રાજન આજે ખૂબ જ આતુરતાથી સુધીરની રાહ જોઈ રહ્યો હતો. રાજને આસપાસવાળાને પણ પૂછ્યું કે ભાઈ, આજે આ દાબેલીવાળો નહીં આવે શું? તો તે લોકોએ જણાવ્યું કે આજ સુધી ક્યારેય એવું થયું નથી. સવારના ઘડિયાળમાં 9ના ટકોરે તે અહીં આવી જાય છે અને રાતના 9 વાગ્યા સુધી અહીં જ રહે છે. આજે પહેલી વખત એવું થયું છે કે ના તો તે આવ્યો અને ના તેણે કોઈને કંઈ જણાવ્યું. બિચારો કિસ્મતનો મારેલો છે. આટલો ભણેલો ગણેલો હોવા છતાં પણ દાબેલી વેચી રહ્યો છે. રાજનની કંપનીમાંથી વારંવાર તેને ફોન આવી રહ્યા હતા. તેને આજે ઘણું મોડું થઈ ગયું હતું. રાજન મજબૂરીમાં ગાડીમાં બેઠો અને કંપની તરફ નીકળી ગયો. આજે તે કંપનીમાં જનરલ મેનેજરના પદ ઉપર કાર્યરત હતો. કંપનીની બધી જ જવાબદારી કંપનીના માલિકે તેના ખભા પર રાખી દીધી હતી. ગાડીમાં બેસીને તે વારંવાર સુધીર વિશે વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક તેના મગજમાં ખ્યાલ આવ્યો કે જ્યારે ડ્રાઈવરે દાબેલીવાળા પાસે ગાડી ઊભી રાખી ત્યારે હું ફોન ઉપર વાત કરી રહ્યો હતો. એટલે સુધીરે મારો અવાજ જરૂર સાંભળી લીધો હશે અને મને ઓળખી પણ ગયો હશે. આજે પોતાની પરિસ્થિતિને છુપાવવા માટે તે દાબેલી વેચવા માટે આવ્યો નથી. તેને ખબર હતી કે દાબેલી ખાતા જ તેના સ્વાદથી હું તેને અવશ્ય ઓળખી જઈશ. હવે રાજને પણ સુધીરને સામસામે મળવાનો વિચાર મૂકી દીધો, કેમ કે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી ઉચિત ન લાગ્યું. ઘરે આવીને તે વિચારમાં ડૂબી ગયો કે કઈ રીતે સુધીરની મદદ કરી શકાય.
અને તેને ખબર પણ ન પડે કે મેં તેની મદદ કરી છે. રાજનને આ રીતે ચિંતામાં જોઈને તેની પત્નીએ તેને પૂછ્યું, શું વાત છે? આજે તમારી તબિયત ઠીક નથી લાગી રહી. આજ સુધી મેં ક્યારે પણ તમને આ રીતે ચિંતામાં જોયા નથી. રાજને હંમેશા પોતાની પત્ની પાસે પોતાના મિત્રના વખાણ જ કર્યા હતા. એટલા માટે તે પોતાની પત્નીને પોતાના મિત્રની આવી હાલત વિશે જણાવવા માગતો નહોતો. એટલે તેણે કહ્યું, કંઈ નહીં, થોડીક ઓફિસની સમસ્યા છે, જલ્દી જ તે ઠીક થઈ જશે. એટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો અને બહાર ફળિયામાં આવીને ઝૂલા પર બેસી ગયો. બીજા દિવસે રાજને પોતાના સૌથી વિશ્વાસપાત્ર નોકરને બોલાવ્યો અને તેને સુધીર પાસેથી દાબેલી લઈ આવવા માટે મોકલ્યો. હવે તે રોજ દાબેલી મંગાવવા લાગ્યો. આ રીતે તેણે સુધીરની બધી જ સ્થિતિ અને તેની સાથે ઘટેલી બધી ઘટનાઓની જાણકારી મેળવી લીધી. એક દિવસ નોકરે રાજનની યોજના અનુસાર શહેરની એક સારી કંપનીમાં જગ્યા ખાલી હોવાની સૂચના સુધીરને આપી અને તેને તે કંપનીમાં નોકરી મળવાની પૂરી સંભાવનાઓ જણાવી. પરંતુ સુધીરે કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાથી મનાઈ કરી દીધી. એણે કહ્યું કે ભાઈ, કંપનીઓમાં તો લાગવગથી જ બધી પોસ્ટ ભરાય છે, બસ લેવા ખાતર ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. એટલે તે નોકરે કહ્યું, ના ભાઈ, તે કંપનીના મેનેજર ખૂબ જ ઈમાનદાર છે. તેઓ ફક્ત યોગ્યતા જ જુએ છે. તેઓ ભલામણમાં જરાય માનતા નથી. દોસ્ત, તારી પાસે આટલી યોગ્યતા છે, તારે એક વખત તે કંપનીમાં જરૂર જવું જોઈએ. જો નોકરી ના પણ મળે તો આ દાબેલીનો ધંધો તો તારો ચાલી જ રહ્યો છે ને, બાકી જેવું તને ઠીક લાગે. એટલું કહીને તે નોકર ત્યાંથી જતો રહ્યો. ઘરે જઈને સુધીર વિચારવા લાગ્યો કે તેનું કહેવું પણ બરાબર હતું. એકવાર જવામાં શું વાંધો છે? શું ખબર તેની વાત સાચી હોય? બીજા દિવસે સુધીર સવારે જલ્દી તૈયાર થઈને ઇન્ટરવ્યૂ માટે તે કંપની તરફ નીકળી પડ્યો. અહીં રાજને ઇન્ટરવ્યૂ માટે એક બોર્ડની રચના કરી નાખી હતી અને તેમાં બધા સદસ્યોને ચેતવણી પણ આપી દીધી હતી કે મારી પાસે યોગ્ય વ્યક્તિઓના નામનું લિસ્ટ જ સંસ્તુતિ હેતુ આવવું જોઈએ. બધા અધિકારીઓએ કંપનીમાં આવેલા બધા જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા અને તેમાંથી 3 નામની પ્રસ્તુતિ રાજનની પાસે મોકલી. તેમાં સૌથી ઉપર સુધીરનું નામ હતું. રાજને તરત જ સુધીરના નામ પર સહમતિ આપી દીધી. ચયન બોર્ડે સુધીરને બોલાવીને તેને કંપનીમાં પ્રોડક્શન ઇન્ચાર્જના પદ ઉપર નિયુક્ત કરી દીધો. સુધીરને પોતાના ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલી મોટી કંપનીમાં આટલું મોટું પદ મને મળી શકે છે. તેણે મનમાં ને મનમાં નોકરનો આભાર માન્યો અને સૌથી પહેલાં મંદિરમાં જઈને ભગવાનને પ્રસાદી ચડાવી. પછી ઘરે પહોંચીને આ સમાચાર પત્નીને સંભળાવ્યા કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી, આપણી કિસ્મત ખુલી ગઈ છે, મને સારી કંપનીમાં ઊંચા પદ ઉપર નોકરી મળી ગઈ. પત્ની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તરત બધા સાથે ફરી મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા. સુધીરના આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ. સવારે સુધીર નોકરી પર જવાથી પહેલાં પોતાની રેકડીના સ્થાન પર ગયો અને પોતાના બધા સાથીઓનું મોઢું મીઠું કરાવડાવ્યું. તેના બધા સાથી તેને વધામણી દેવા લાગ્યા. કંપનીમાં પહોંચીને સુધીરે પોતાનું પદ ગ્રહણ કરી લીધું અને પૂરી નિષ્ઠા અને લગન સાથે કામ કરવામાં લાગી ગયો. સુધીરે પોતાના કામથી કંપનીના બધા જ કર્મચારીઓનું મન જીતી લીધું. થોડા જ દિવસોમાં બધા લોકો તેના ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આ 1 મહિનાની અંદર કંપનીનું પ્રોડક્શન પણ ખૂબ જ સારું થયું. આ દરમિયાન તેને એક જ વાત અજીબ લાગી કે કંપનીના મેનેજરે ક્યારેય પણ તેની મુલાકાત લીધી નહોતી અને તે પોતે મેનેજરને મળવાની કોશિશ પણ કરતો તો કંપનીના મેનેજર તેને બીજા દિવસે આવવાનું કહીને વાતને ટાળી નાખતા હતા. હવે આ કંપનીમાં બધું જ ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યું હતું. કંપનીના માલિક ઘણા દિવસોથી રાજનને પોતાની બીજી કંપનીમાં મોકલવા માગતા હતા કેમ કે ત્યાં બધું બરાબર નહોતું ચાલી રહ્યું. પરંતુ રાજન સુધીરને પૂરી રીતે સેટ કર્યા વગર જવા નહોતો માગતો અને હવે તે પોતાના દાયિત્વને પૂર્ણ કરી ચૂક્યો હતો. એટલા માટે તેને હવે લાગ્યું કે માલિકની વાત માનીને બીજી કંપનીમાં જતા રહેવું જોઈએ. તેમાં સુધીરની પણ ભલાઈ છે કેમ કે હું એની નજરોથી હવે વધારે દિવસો સુધી બચી નહીં શકું. એકના એક દિવસે
મારી મુલાકાત તેની સાથે અવશ્ય થઈ જશે. અને જો હું આ કંપનીમાંથી જતો રહું તો સુધીરના કામથી ખુશ થઈને કંપનીના માલિક તેને મારા પદ ઉપર નિયુક્ત કરી શકે છે. એટલા માટે મારે હર હાલમાં આ કંપની મૂકીને જવાની તૈયારી કરી લેવી જોઈએ. કંપનીના માલિકે પોતાનું મેનેજરનું પદ સુધીરને સોંપવાની ભલામણ કરીને રાજન બીજી કંપનીમાં જતો રહ્યો. કંપનીના માલિકે પણ રાજનના કહ્યા અનુસાર સુધીરને તે કંપનીના જનરલ મેનેજરના પદ ઉપર નિયુક્ત કરી નાખ્યો. સુધીરને જ્યારે આ વાતની ખબર પડી કે તેનું પ્રમોશન જનરલ મેનેજરના પદ ઉપર થઈ ગયું છે તો તેને ખૂબ જ ખુશી થઈ અને થોડુંક અજીબ પણ લાગ્યું, કેમ કે આ પ્રમોશન તેને જૂના જનરલ મેનેજરની ભલામણના કારણે મળ્યું હતું. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે જનરલ મેનેજરે મને ક્યારેય મળવું પણ ઉચિત ન સમજ્યું અને એમણે મારા માટે જનરલ મેનેજરની પદની ભલામણ કઈ રીતે કરી. પરંતુ ખુશી એટલી મોટી હતી કે તે બધું જ ભૂલીને બધા કર્મચારીઓ પાસેથી અભિનંદન લેવામાં વ્યસ્ત થઈ ગયો. આ રીતે ધીરે ધીરે 2 વર્ષ વીતી ગયા. સુધીરે જ્યારથી કંપનીના મેનેજરનું પદ સંભાળ્યું હતું, કંપનીના પ્રોડક્શનમાં ખૂબ જ પ્રગતિ થવા લાગી હતી. કંપનીનો ફાયદો ઘણો વધી ગયો હતો. આગલા મહિને બધી કંપનીઓની વાર્ષિક પ્રગતિના આધાર પર સર્વશ્રેષ્ઠ કંપનીના પુરસ્કારની ઘોષણા થવાની હતી. સુધીર પણ આ પુરસ્કાર જીતવાના પ્રયાસમાં લાગી ગયો. આ વર્ષે સર્વશ્રેષ્ઠ કંપનીનો એવોર્ડ તેને મળવાની પૂરી સંભાવના હતી. સુધીર પ્યુનને બોલાવીને પાછલા વાર્ષિક પુરસ્કાર હેતુ મોકલાવેલી ફાઇલને મંગાવે છે. પ્યુન જઈને કબાટમાંથી ફાઇલ કાઢીને લઈ આવ્યો અને કહ્યું, સાહેબ, પહેલાં જે સાહેબ હતા ને તેમણે પણ આ પુરસ્કાર માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા અને ગમે તે હાલતમાં આ પુરસ્કાર જીતવા માગતા હતા, પરંતુ તેમની કિસ્મત જ ખરાબ હતી. પાછલા 2-3 વર્ષોથી તેઓ કોઈના કોઈ કારણસર સર્વશ્રેષ્ઠ કંપનીનું પુરસ્કાર મેળવતા રહી જતા હતા. અને પુરસ્કાર મળે પણ કઈ રીતે, કેમ કે કંપનીના માલિક જે કંપનીની હાલત ખરાબ હોય તેમાં તેમને મોકલી દે છે. એ બિચારાનો તો બધો જ સમય કંપનીની હાલત સુધારવામાં જતો રહે છે. જ્યારે કંપનીની હાલત બરાબર થઈ જાય છે તો તેમનું ટ્રાન્સફર થઈ જાય છે અને પુરસ્કાર કોઈ બીજાને મળી જાય છે. સુધીરે પ્યુનને પોતાની પાસે બોલાવ્યો. તું ઉદાસ ન થા. પહેલાંના સાહેબનો સૌથી મોટો પુરસ્કાર તેમની ઈમાનદારી છે અને તેનાથી મોટો પુરસ્કાર બીજો કોઈ જ નથી. બધા તો વર્ષમાં એક જ વાર પુરસ્કાર જીતે છે, જ્યારે તેમને તો વર્ષમાં ઘણી વખત આ પુરસ્કાર મળી જાય છે. એટલા માટે તેમનાથી મોટો વિજેતા બીજો કોઈ નથી. પ્યુને પણ કહ્યું, આ વાત તો તમારી બિલકુલ સાચી છે સાહેબ. પહેલાં જે સાહેબ હતા તે મનના ખૂબ જ સારા હતા. મેં આજ સુધી એવા ભલા ઓફિસર ક્યાંય જોયા નથી. એટલે સુધીરે હસીને કહ્યું, મારાથી તો તમને લોકોને કંઈ વાંધો નથી ને? એટલે પ્યુને કહ્યું, ના ના સાહેબ, તમે પણ ખૂબ જ સારા છો. સુધીર બોલ્યો, હું તો મજાક કરી રહ્યો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આજે એ દિવસ આવી જ ગયો જેની રાહ બધી કંપનીના જનરલ મેનેજર જોઈ રહ્યા હતા. આજે સૌથી ટોપ મોસ્ટ કંપનીને સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર મળવાનો હતો. સુધીરને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે આ પુરસ્કાર તે જ જીતશે. સુધીર વાર્ષિક કાર્યક્રમમાં હાજર થવા માટે નીકળવાનો જ હતો ત્યારે તેને કંઈક જરૂરી પેપરનું ધ્યાન આવ્યું. તે પેપર લેવા માટે ઓફિસમાં ગયો અને ઓફિસની અંદર પહોંચીને કાગળ શોધવા લાગ્યો. ત્યારે કબાટમાં રહેલો એક ફોટો તેના હાથમાં લાગી ગયો અને તે ફોટાને જોતાં જ સુધીર આશ્ચર્યચકિત રહી ગયો, કેમ કે તે ફોટો તેના કોલેજના સમયનો હતો. હવે તેને બધું જ સમજાઈ ગયું કે પહેલાં જે જનરલ મેનેજર હતા તે તેને શું કામે નહોતા મળી રહ્યા. સુધીર સમજી ગયો કે હું રાજનથી છુપાઈ રહ્યો હતો તે વાત તેને ખબર પડી ગઈ હશે, એટલા માટે તેને પણ મને ના મળવાનો નિર્ણય લઈ લીધો હશે. આ બધું વિચારીને તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પોતાના મિત્રના આ ત્યાગ પર તે ખૂબ જ ભાવુક થઈ ગયો. ત્યારે પ્યુન ઓફિસની અંદર આવ્યો અને કહેવા લાગ્યો, સર, આપણે મોડું થઈ રહ્યું છે, નીકળવું જોઈએ. એટલે સુધીર કહેવા લાગ્યો, તું ગાડી પાસે પહોંચ, હું આવું છું. તેના ગયા પછી સુધીરે પોતાના આંસુ લૂછ્યા અને ઓફિસની બહાર નીકળીને કારમાં બેસી ગયો. વાર્ષિક કાર્યક્રમમાં પહોંચીને સૌથી પહેલાં તેણે એ તપાસ કરી
કે આ વર્ષે ટોપમોસ્ટ પર કઈ કઈ કંપની છે. તો તેને ખબર પડી કે આ વખતે પુરસ્કારની દાવેદાર ફક્ત 2 કંપનીઓ છે, એક તેની અને બીજી રાજનની. આ સાંભળતા જ સુધીર ખૂબ જ દુઃખી થઈ ગયો અને તે ભાગીને નિર્ણાયક મંડળના સદસ્યોની ઓફિસમાં પહોંચી ગયો અને હાથ જોડીને તેમને વિનંતી કરતા પોતાનું નામ પાછું લઈ લેવા માટે કહેવા લાગ્યો. નિર્ણાયક મંડળના સદસ્યો દ્વારા નામ પાછું લેવાની મનાઈ કરી દેવામાં આવી. એટલે સુધીર રડવા લાગ્યો અને હાથ જોડીને તેમને વિનંતી કરતા કહેવા લાગ્યો, મારો મિત્ર મારા માટે ભગવાન સમાન છે. હું મારા મિત્રથી જ કોમ્પિટિશન ના કરી શકું. તમે મારું નામ હટાવવાની કૃપા કરો. નિર્ણાયક મંડળના બધા સદસ્યો તેની વાત સાંભળ્યા પછી તેને બહાર જવા માટે કહ્યું. તે લોકોને આજે વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આવી પણ દોસ્તી હોઈ શકે છે. આવું તો ફક્ત પિક્ચરોમાં અને વાર્તાઓમાં જ હોય છે, જ્યાં એક મિત્ર બીજા મિત્ર માટે પોતાનો જીવ આપી દેવા માટે પણ તૈયાર રહે છે. કેમ કે સુધીરના આવ્યાના થોડીવાર પહેલાં જ રાજન પણ નિર્ણાયક મંડળના સદસ્યોને તે જ વાત કરવા આવ્યો હતો જે હમણાં સુધીરે કહી હતી, અને તે પણ પોતાનું નામ પાછું લઈ લેવા માટે વિનંતી કરી રહ્યો હતો. સુધીર અને રાજન બંને પોતપોતાની ગાડીમાં જઈને બેસી ગયા અને પોતાના મિત્રના નામની ઘોષણા થવાની રાહ જોવા લાગ્યા. તે બંને વિચારતા હતા કે જેવું જ મિત્રનું નામ એનાઉન્સ થશે તે તરત જ પોતાના ઘરની તરફ નીકળી જશે. પરંતુ આ શું? નિર્ણાયક મંડળે આ વખતે એક નહીં 2 કંપનીઓને સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માટે સિલેક્ટ કરી લીધી હતી. સ્ટેજ પરથી જેવી જ બંને મિત્રોના નામની ઘોષણા કરવામાં આવી તો બંને મિત્રો સ્તબ્ધ રહી ગયા. હવે આજે તેઓ મજબૂર થઈ ગયા હતા એકબીજાના સામે આવવા માટે. એનાઉન્સર બંને મિત્રોની મિત્રતા વિશે પણ સ્ટેજ પરથી જણાવવા લાગ્યા કે કઈ રીતે એક મિત્ર બીજા મિત્ર માટે થઈને પોતે હારી જવા પણ તૈયાર છે. બંને મિત્ર સ્ટેજ પર પહોંચી ગયા અને રડતા રડતા એકબીજાને ગળે લગાડી લીધા. એનાઉન્સરની વાત સાંભળીને હોલમાં ઉપસ્થિત બધા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા અને આખો હોલ બંને મિત્રોની સાચી દોસ્તી અને પ્રેમને સલામ કરવા લાગ્યા. તાળીઓની ગડગડાહટ સાથે બંને મિત્રોએ સર્વશ્રેષ્ઠ કંપનીના પુરસ્કારને પ્રાપ્ત કર્યો. કહેવાય છે કે સુખમાં જે પાછળ રહે અને દુઃખમાં આગળ રહે તેને જ સાચો મિત્ર કહેવાય. તમારી જિંદગીમાં પણ એવો કોઈ મિત્ર છે કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.